વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના આંકડાશાસ્ત્રના મધ્યવર્તી સ્થિતિના માન પ્રકરણ 3નો સ્વાધ્યાયના વિભાગ Fનો દાખલા નંબર 3 મોસ્ટ ટાઈમપી એવું કહી શકાય અને 100% એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. 99% વિદ્યાર્થીઓ દાખલો ગણતી વખતે સૂત્રમાં અને ક્યારે કયું સૂત્ર લેવું એ ખબર ના હોવાથી વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. તો દાખલો બેઠો પૂછાવાના એક્ઝામમાં પૂરેપૂરા ચાન્સ છે. આ દાખલો ધોરણ 11ના કોમર્સના વિદ્યાર્થીઓને, સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને અને ટાર્ટ એચએસના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બહુલક શોધીશું. બહુલક શોધવા માટેનું કયું સૂત્ર વાપરવાનું છે એની ટિપ્સ આપીશું તમને. ક્યારે કયું સૂત્ર વાપરવાનું એ પણ હું તમને સમજાવીશ. તો વિડીયો તમે જરૂરથી એન્ડ સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. દાખલાની રકમ એમ છે: એક કંપનીના જુદા જુદા દિવસે વેચાયેલ મોટરની સંખ્યાનું વિતરણ નીચે પ્રમાણે છે. તે પરથી વેચાયેલ મોટરની સંખ્યાનો બહુલક યોગ્ય સૂત્રથી વાપરો. વિદ્યાર્થી મિત્રો, તમારે બહુલક શોધવાનું છે. બહુલક શોધવા માટેનું સામાન્ય સૂત્ર પણ છે અને બહુલક શોધવા માટેનું આસાદિત સૂત્ર છે. સામાન્ય સૂત્ર તો આવડી જાય, પણ આસાદિત સૂત્ર ક્યારે લેવાનું નહીં વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં કે જ્યારે દાખલામાં બે પ્રકારની માહિતી હોય, એક હોય અવર્ગીકૃત માહિતી અને એક હોય વર્ગીકૃત માહિતી. જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલ હોય અને અવલોકન જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલ હોય અને દરેક અવલોકન એક જ વખત આવતું હોય તો ત્યારે આપણે કયું સૂત્ર વાપરવાનું બહુલક શોધવા માટે? આસાદિત સૂત્ર. પછી તમારી વર્ગીકૃત માહિતી આપેલ હોય. વર્ગીકૃત માહિતીમાં પણ બે પ્રકારની માહિતી હોય. એક હોય અસતત આવૃત્તિ વિતરણ અને એક હોય સતત આવૃત્તિ વિતરણ. જો મેં તમને લખીને બતાવ્યું છે આવી રીતે વર્ગો આપેલા હોય ને એને કહેવાય સતત આવૃત્તિ વિતરણ, અને આવી રીતે ચલ આપેલ હોય ને એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. તો અસતત આવૃત્તિ વર્ગીકૃત માહિતીમાં બે પ્રકાર પડે: અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. ક્યારેક તમને દાખલામાં સતત અને અસતત બે મિક્સ આપી દે એને કહેવાય મિશ્ર આવૃત્તિ વિતરણ. તમને દાખલાની રકમમાં મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલ હોય, જેમ મેં આ રકમમાં છે એવી રીતે થોડાક વર્ગો આપેલા હોય અને થોડાક ચલ આપેલા હોય. જ્યારે મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય અને તમને બહુલક શોધવાનું કે અને યોગ્ય સૂત્રનો ઉપયોગ કરવાનો કે, તો ત્યારે તમારે કયું સૂત્રનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ખાસ નોટ ડાઉન કરજો. ત્રીજું, સતત આવૃત્તિ વિતરણ આપેલ હોય પણ વર્ગ લંબાઈ કેવી આપેલ હોય? તમને અસમાન આપેલી હોય. ચોથું, વર્ગીકૃત માહિતી જ આપેલ હોય પણ મહત્તમ આવૃત્તિ 1 થી વધુ વખત આવે. તમે જોશો ને તો આ દાખલામાં 8, 14, 16, 11, 4, 2 પણ આપણી મહત્તમ આવૃત્તિ કેટલી અહીંયા થાય છે? 16. મહત્તમ આવૃત્તિ એક જ વખત આપેલ છે, પણ ધારો કે 16 બે વખત આપેલ હોય અને તમને એમ કે બહુલક યોગ્ય સૂત્રથી શોધો, તો તમારે બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો. પછી આપેલી માહિતીનો જમણી બાજુનો છેડો અથવા ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય. એટલે બહુલક આસાદિત સૂત્રનો ક્યારે ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? ખાસ નોટ ડાઉન કરી નાખજો. જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલ હોય અને દરેક અવલોકન એક જ વખત આવે. મિશ્ર આવૃત્તિ વિતરણનો બીજો પોઈન્ટ, મિશ્ર આવૃત્તિ વિતરણનો એટલે કે થોડાક અવલોકનો અસતત ના હોય ને થોડાક અવલોકનો સતત ના હોય. ત્રીજો પોઈન્ટ, સતત આવૃત્તિ વિતરણ જ હોય પણ વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન હોય. ચોથો પોઈન્ટ, મહત્તમ આવૃત્તિ 1 થી વધુ વખત આવે ત્યારે. અને પાંચમો પોઈન્ટ, આપેલી માહિતીનો ડાબી બાજુનો છેડો અથવા જમણી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય. મોસ્ટ ટાઈમપી છે. ઘણા વિદ્યાર્થીઓને એ ખબર નથી હોતી કે બહુલકનું આસાદિત સૂત્ર ક્યારે લેવાનું અને ક્યારે સામાન્ય સૂત્ર લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પોઈન્ટ લાગુ પડે તો તમારે બહુલકનું આસાદિત સૂત્ર લેવાનું. આ એકે પોઈન્ટ લાગુ ના પડવું. એમ નથી કહેતી કે બધા પોઈન્ટ હોવા જોઈએ. એક પણ પોઈન્ટ એટલે કે એકે પોઈન્ટ ન હોય તો તમારે ત્યારે કયું સૂત્ર વાપરવાનું છે? બહુલકનું સાદું સૂત્ર વાપરવાનું છે. જેમ કે અસમાન વર્ગ લંબાઈ ન હોય ને સમાન વર્ગ લંબાઈ હોય તો બહુલકનું સાદું સૂત્ર. સામાન્ય વર્ગ આપેલા હોય તો સાદું સૂત્ર. આવી રીતે મહત્તમ આવૃત્તિ એક જ વખત આપેલ હોય તો પણ તમારે સાદું સૂત્ર લેવાનું છે. ખાસ નોટ ડાઉન કરજો. હવે આપણે દાખલો ગણીશું. તમે રકમ જોઈ શકો છો. મોટરની સંખ્યા 0 થી 10, 10 થી 15, 15 થી 20, 24, 26 અને 28. દિવસની સંખ્યા 3, 8, 14, 16, 11, 4 અને 2. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો ગણવા માટે સૌથી પહેલાં લખી નાખશું મોટરની સંખ્યા 0 થી 10, 10 થી 15, 15 થી 20,
24, 26 અને 28 મધ્ય કિંમત લઈ લેવાની. વર્ગો આપેલા હોય કે મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલ હોય, તમારે મધ્યક ગણવાનું. આસાદિત સૂત્ર શું છે? m0 બરાબર 3m માઇનસ 2x બાર, એટલે આપણને x બાર પણ જોશે અને મધ્યસ્થ જોશે. એટલે x બાર માટેની કોલમ fx શોધવા માટે આપણને x જોશે. xને આપણે કહી દઈશું મધ્ય કિંમત. એટલે 0 ને 10 10 ભાગ્યા 2 એટલે 5, 10 ને 15 25, 25 ભાગ્યા 2 એટલે 12.5, 15 પ્લસ 20 એટલે 35 ભાગ્યા 2 એટલે 17. 24ની મધ્ય કિંમત શોધવાની જ ન હોય, સતત ચલ છે. 26ની ના શોધવાની હોય ને 28. આપણને આવૃત્તિ આપેલ છે 8, 14, 16, 11, 4 અને 2. આપણે CF શોધી લેશું. કઈ રીતે CF શોધવાની? જે તે પોતે આવૃત્તિ અને એના આગળની અવલોકનની માહિતી લઈ લેવાની. તો 8 છે, 8ની આગળ કાંઈ ન હોય એટલે 0, એટલે 8 પ્લસ 0 એટલે 8. 14 છે, 14ની આગળ 8 છે એટલે 14 પ્લસ 8 એટલે 22. 16 છે, 16ની આગળ 14 અને 8 અને 16 પોતે છે એટલે 14 પ્લસ 8 પ્લસ 16 એટલે 38. 11 છે તો 11ની આગળ 11 પોતે, 16, 14 અને 8 તો 11, 16, 8 અને 14 એટલે 49. 4 છે તો 4ની આગળ 4 અને 4ની આગળનું બધું લઈ લેવાનું એટલે 14, 8, 16, 11 અને 4 53. 2 છે તો 2 અને 2ની આગળનું બધું લઈ લેવાનું એટલે 14, 8, 16, 11, 4 અને 2 એટલે 55. હવે આપણે એફનો સરવાળો કરશું તો 55 આવશે. એફ અને લાસ્ટની જે CF આવે ને, છેલ્લા અવલોકનની CF, એ બંને સમાન થવા જોઈએ કોઈ પણ દાખલા માટે, તો તમારો દાખલો સાચો થશે, નકા દાખલો ખોટો થશે. વિદ્યાર્થી મિત્રો, આવી ઇમ્પોર્ટન્ટ ટિપ્સ માટે વિડીયો એન્ડ સુધી જોજો. હવે આપણે fx ગણીશું. fx કઈ રીતે ગણવાનું? તો f ગુણ્યા x એટલે 5 ગુણ્યા 8 એટલે 40, 12.5 ગુણ્યા 14 એટલે 175, 17.5 ગુણ્યા 16 એટલે 280, 24 ગુણ્યા 11 એટલે 264, 26 ગુણ્યા 4 એટલે 104 અને 28 ગુણ્યા 2 એટલે 56. એનો સરવાળો કરશો ને તો સિગ્મા fx તમને મળી જશે 919. n મળી ગયા છે આપણાને. હવે આપણે મધ્યક શોધીશું. તો લખવાનું x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n. n બરાબર 55 છે, સિગ્મા fx 919 આપેલા છે, તો 919 ભાગ્યા 55 એટલે 16.71 મોટર, એટલે x બાર બરાબર 16.71 થઈ જશે. હવે આપણે મધ્યસ્થ શોધીશું. તો મધ્યસ્થ m બરાબર મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલ હોય કે વર્ગો આપેલા હોય, આપણે મધ્યસ્થ m બરાબર n/2 લેવાનું. તો n/2 માં અવલોકનની કિંમત. એના આપણને 55 આપેલ હતા, 55 ભાગ્યા 2 એટલે 27.5 માં અવલોકનની કિંમત. ક્યાંથી જોવાની? CF પરથી જોતા 27.5 એટલે આપણને CF આપેલ છે 8, 22, 27.5 એટલે 22 પછી આવશે 38. આ 38માં આપણા 27 સમાઈ જાય છે, એની સામેનો વર્ગ લેશું એટલે 15 થી 20 આવી જશે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ બનશે 15 થી 20. હવે આ 15ને આપણે કહી દેવાનું L, એની સામેની આવૃત્તિને Fને એને આપણે કહી દેવાનું F, અને એની સામેની આવૃત્તિના CFની ઉપરની આવૃત્તિને, એટલે જે તે વર્ગની ઉપરની આવૃત્તિને આપણે CF કહી દઈશું 22. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. એટલે હવે આપણે લખશું m વર્ગ બરાબર 15 થી 20, L બરાબર 15, CF બરાબર 22 અને F બરાબર 16 અને C બરાબર 5. ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. L આપણે 15, n/2 આપણે 27.5 શોધ્યા હતા, CF માઇનસ 22, F ભાગ્યા 16, C ગુણ્યા 5. 15 પ્લસ 27.5 માંથી 22 જાય એટલે 5.5 ભાગ્યા 16 ગુણ્યા 5. 5.5 ગુણ્યા 5 કરશો એટલે 27.5 મળી જશે. 15 પ્લસ 27.5 ભાગ્યા 16 એટલે 15 પ્લસ 27.5 ભાગ્યા 16 કરશો એટલે 1.72 મળશે. એટલે m બરાબર 16.72 થઈ જશે. એકમ ખાસ લખજો, 16.72 મોટર. વિદ્યાર્થી મિત્રો, એકમ નહીં લખો તો તમારા રોકડા માર્ક્સ કપાઈ જશે એક્ઝામમાં, કેમ કે આ બધા કેવા માપો છે? તમારા નિરપેક્ષ માપ છે, અને નિરપેક્ષ માપના દાખલા ગણો તો પાછળ માહિતીનો જે એકમ હોય એ દાખલાના સૂત્રમાં એકમ ફરજિયાત લખવાનું. હવે લખવાનું આસાદિત સૂત્ર m0 બરાબર 3m માઇનસ 2x બાર, 3 કૌંસમાં 16.72 માઇનસ 2 કૌંસમાં 16.71, 3 ગુણ્યા 16.72 એટલે 50.16,
-2 ગુણ્યા 16.71 એટલે 33.42. તેથી m0 બરાબર 50.16 માઇનસ 33.42 એટલે m0 બરાબર 16.74 મોટર. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. તમારા 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને, સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ અને ટાટ એચએસના વિદ્યાર્થીઓને શેર કરી દેજો. અને તમને કાંઈ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.